રાજકોટની ગાડી વિદ્યાપીઠમાં આયુર્વેદિક વિભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓ જેમણે દાવો કર્યો છે કે તેમની પાસે આક્ષેપોના સમર્થનમાં તમામ આધારરૂપ પુરાવા છે। આ ઉપરાંત કોલેજના પ્રિન્સિપલ દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે, જેનાથી વિવાદ વકર્યો છે। દ્વારા વિદ્યાર્થીઓને આ બાબતે વિરોધ ન કરે તે માટે માનસિક ટોર્ચર કરવામાં આવે છે, ધાકધમકીઓ આપવામાં આવે છે। આ ફી ડીવી મહેતા અને તેના ટપ્પુઓ દ્વારા પરત ન આપવી એ માટે એમને બસના ટ્રાન્સપોર્ટેશન જો આવે, કારણ કે રાજકોટથી 30 કિલોમીટર આવેલી કેમ્પસ છે, એટલે બસના ફીમાં 40% વધારો ઠોકી દીધો। અને ક્યાંક ને ક્યાંક ગઈકાલે જ ડીવી મહેતાના આ જ કેમ્પસની અંદર ભાજપના પૂર્વ મિનિસ્ટરો અને રાજકોટના સાંસદને બોલાવી અને વિદ્યાર્થીઓને એક પ્રકારનો મેસેજ આપવામાં આવ્યો છે કે અમે ભાજપના આગેવાન છે, અમારું કોઈ જાતનું ન બગાડી શકે। પરંતુ ડીવી મહેતા એ જ રાખે કે વિદ્યાર્થીઓ પાસેથી તમે જે રીતના ગેરકાયદેસર રીતના પૈસા વસૂલાત કરી છે તે પરત નહીં આપવામાં આવે। ગુરુવારે તમારા ઘરનો ઘેરાવ પણ કરીશું।